આ માઇક્રોફોન તમારું છે, ચેનલનું છે, બરાબર ને? ચેનલનું છે. આ મારી પ્રાઇવેટ નો ગણાય કે આ માઇક્રોફોન મારું કહ્યું કહું. આજની તારીખે અમારી ખેતીની જમીન અદાણી એવું માને કે મારા બાપની છે. કે હવે ઉદ્યોગપતિઓની સરકાર છે, એ વાત સાચી છે? સાચી જ છે ને, 100% સાચી છે. ઉદ્યોગપતિની જ સરકાર છે, ખેડૂતની કોઈ સરકાર જ નથી. ગોળી ખાવાની તૈયારી છે, ત્યાં લગની તૈયારીમાં અમે આવ્યા. બરાબર, બાકી આંદોલન બંધ નથી કરવાનું, અમારું વળતર લીધા વિના. ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. મૃદમ અને મુખ્યમંત્રીનું કાંઈ હાલતું નથી. આમાં અદાણીનું જ આ બધી સરકાર જ અદાણીની એવું અમને લાગે. આપ શું કહેશો કાકા? અમારે તો લડત જ કંપનીવાળા આવે, બાકી સરકાર બરકાર કાંઈ જોતી નથી. અમારા હકનું છે એટલે અમારે કાંઈ બીજું જોતું નથી. એક્શન નથી લેતી પોલીસ. પોલીસ રહી અદાણીની જ છે, એના કહેવાથી જ આવે. લાઠીચાર્જ એના કહેવાથી જ કરે. કાલે જો કલેક્ટરને મળ્યા તો કલેક્ટરે એમ કીધું કે કાયદા પરિપત્ર પ્રમાણે કામ થશે. તો શું કરે ખેડૂત? કાયદેથી વધીને પરિપત્ર આવે છે, કાયદેથી વધીને પરિપત્ર હોય. આના ઉપર લાઠીચાર્જ કર્યો, બધું કર્યું. બહેનો દીકરીને ઘસડી કર્યા. અમિતભાઈ ખેતર ખુદ અત્યારે આના ખેતરમાં ટાવર વાળનું કામ ચાલુ હોય. અમને પૂછો તમે જે કહો મુખ્યમંત્રી સંવેદનશીલ છે, બરોબર, મુખ્યમંત્રીનું જ નથી હાલતું. તો કોનું હાલે? અત્યારે તો એક જ વાત છે, અંબાણી અદાણી બે, બીજી કોઈની વાત જ નથી સાંભળવાની. સરકારે જ અત્યારે રાખી એની એ. આપણી સાથે જેતપુરના બીજા ખેડૂતો પણ જોડાયા છે, નાના નાના બાળકો પણ છે, ભૂલકાઓ પણ જોડાયા છે. બીજા જે ખેડૂતો છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? હર્ષદભાઈ ગરા. હર્ષદભાઈ, આપ જે અત્યારે હાલમાં જે સમગ્ર ગુજરાતની અંદર મુદ્દો સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં આવ્યો છે ખેડૂતોને ખેતીને લઈને, શું કહેશો આપ? ખેડૂતોને લઈને અદાણી કંપનીવાળા જે આપણે લાઈન નાખી છે, એમાં અદાણી કંપનીવાળા ખેડૂતોને પૂરું વળતર ચૂકવતા નથી. એટલે આ ખેડૂતનો એક પીડા છે, એક પ્રશ્ન છે. પણ એ અદાણીને જંત્રીના ભાવે જમીન દઈ દઈએ તો અમે સરકાર પાસે એવી માંગ કરીએ કે અદાણીને જ જંત્રીના ભાવે તમે જમીન દઈ દઈએ. અમે ખેડૂતને દઈ દો. તમે ગમે એટલા વીઘા ગુજરાતમાં કોઈ પણ ખૂણે જમીન હોય તો જંત્રીના ભાવે અમારે જોઈએ, અમને દો. તમે ગમે એટલા વીઘા જમીન કહેજો, તમે લઈ લેશું. અમારી એક એ માંગ છે. અત્યારે હાલમાં આ સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો અને કહેવામાં આવ્યું છે કે ભાઈ મુખ્યમંત્રી તો મૃદુ અને મક્કમ છે, સંવેદનશીલ મુખ્યમંત્રી છે, એ તો દરેકની વાત સાંભળે છે, નાના વ્યક્તિની. તો ખેડૂતોની વાત નહીં સાંભળે? ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. મૃદમ અને મુખ્યમંત્રીનું કાંઈ હાલતું નથી. આમાં અદાણીનું જ આ બધી સરકાર જ અદાણીની એવું અમને લાગે. તમારે ખેતરમાં જવું હોય ખેડૂતને તો આવવા નથી દેતા. પોલીસવાળા લાઠીચાર્જ કરીને ભરી જાય, ડબ્બા ભરી જાય, ગમે ત્યાં લઈ જાય, ઉતારી દે. તમારું કોઈ સાંભળતું હોય. તમારે ખેતરમાં અમિતભાઈ અહીંયા ઊભા છે, અમિતભાઈનું ખેતરમાં ટાવરવાળા આવ્યા, આને જવું હતું, આને ન જવા દીધા. આના ઉપર લાઠીચાર્જ કર્યો, બધું કર્યું. બહેનો દીકરીને ઘસડી કર્યા. અમિતભાઈ ખેતર ખુદ અત્યારે આના ખેતરમાં ટાવર વાળનું કામ ચાલુ હોય. અમને પૂછો તમને આવવા દીધા? તમારા ખેતરમાં નથી આવવા દીધા, પૂછો તમે. શું કહેશો? અમારા ખેતરમાં અમને પોતાને નહોતા આવવા દીધા. હાથ બાર લઈને આવો એમ કીધું હતું. કોણે કીધું હતું? અદાણી વાળા કંપની વાળા અધિકારી હોય. તો એ વખતે પોલીસ અધિકારીઓ કે કોઈ એક્શન નથી લેતી પોલીસ. પોલીસ રહી અદાણીની જ છે, એના કહેવાથી જ આવે. લાઠીચાર્જ એના કહેવાથી જ કરે. લાઠીચાર્જ કરેલો હતો ને 24 કલાક કોઈ એડમિટ થયા હતા દવાખાનામાં. એમ નહીં, તમે ટેક્સના પૈસા નથી ભરતા? ભરી જ છે ને, ખેડૂત જ ભરે ટેક્સના પૈસા. સરકાર જ આખી ખેડૂત હકવે. તો મુખ્યમંત્રીને તમે અહીંયાના જે સાંસદ છે તેમને વાત ના કરી? તમે કોઈ બધાને વાત કરી, કોઈ સાંભળતા જ નથી વાત. એટલે તમે માનો છો કે આ જે વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે કે હવે ઉદ્યોગપતિઓની સરકાર છે, એ વાત સાચી છે? સાચી જ છે ને, 100% સાચી છે. ઉદ્યોગપતિની જ સરકાર છે, ખેડૂતની કોઈ સરકાર જ નથી. કોઈ વસ્તુના ભાવ નથી. DAP માં અત્યારે 2200 રૂપિયા થઈ ગયા, 1300 રૂપિયા હતા, અત્યારે 2200 રૂપિયા થઈ ગયા. આમાં ખેડૂતની સરકાર કેવી રીતે ગણવી? પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધી રહ્યા છે. બધાના ભાવ ખેડૂતને જ બધો મારે. જો ડીઝલ નથી જડતું, નથી કરતું, 2 રાતમાં 10 રૂપિયા વધારી દીધા. ખાતરમાં વધે, બધા જીરાના ભાવ નથી. ખેડૂત પાયમાલ થઈ ગયો. હવે એને આત્મહત્યા કરવા સિવાય કોઈ ઉપાય જ નથી ખેડૂતને. 1200 રૂપિયાના ઘઉં લીધા હતા વાવવા માટે, એ મેં 400 રૂપિયામાં મણ વેચ્યા. હવે આમાં શું વરે ખેડૂતનું? તમે વિચાર કરો.
એમ નહીં તો પછી સરકાર તો એમ કહે છે કે આવક ખેડૂતોની ડબલ થઈ રહી છે. ડબલ નહીં ટ્રિપલ એન્જિનની સરકાર. એ તો ખેડૂતની વેદના જાણે છે કેવી આપણે આવક થઈ. ખેડૂતની વેદના ચાલતું હોય, ખેડૂતના ઘરમાં જઈને જોવો તો ખબર પડે કેવી ડબલ આવક થઈ. આજ હું મારા છોકરા ભણાવવા હોય તો હું ભણાવી નથી શકતો. મારે સરકારી સ્કૂલમાં ભણાવવા પડે. પ્રાઇવેટ સ્કૂલના ખર્ચા એવડા થઈ ગયા તો અમે ભણાવી નથી શકતા. મારા પગારમાં મારા ઘર હાલતા હોય, શું કેવી રીતના ભણાવવા? 7 વીઘા જમીને ખાવાનું પૂરું થતું નથી. હું ખુદ નોકરીએ જવું. આ માઇક્રોફોન તમારું છે ચેનલનું છે. બરાબર ને, ચેનલનું છે. આ મારી પ્રાઇવેટ ન ગણાય ને કે આ માઇક્રોફોન મારું કહ્યું કહું. આજની તારીખે અમારી ખેતીની જમીન અદાણી એવું મને કે મારા બાપની છે. અમને ખેડૂને અત્યારે કપા અમારો શું કહે પાવા લેવા નથી દેતા. સમજાય તમને વાતને? 7-12 માગે અમારી પાસે. આ માઇક્રોફોન ગુજરાત પ્લસ લખેલું હોય એટલે આ ગુજરાત પ્લસનું ગણે ને તો 7-12માં અમારા બાપના નામે તો અમારી જમીન ગણાય ને. પણ પૂછતા નથી, અદાણી વાળા ગરી જાય. તો આના ઉપર તમે ને માને હે સાહેબ. હું એ જ કહી રહ્યો છું કે જે રીતે કોર્ટ છે, કેમ કે ભારતનો કાયદો છે કે ન્યાય ના મળે, કોઈ તમારા અધિકારી તંત્ર ના સાંભળતું હોય તો કોર્ટ છે, કોર્ટના દરવાજા છે, તેની ઉપર કાયદા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. કાયદા ઉપર સાહેબ વિશ્વાસ જ છે. અને કાલે જો કલેક્ટરને મળ્યા તો કલેક્ટરે એમ કીધું કે કાયદા પરિપત્ર પ્રમાણે કામ થશે તો શું કરે ખેડૂત? કાયદેથી વધીને પરિપત્ર આવે સાહેબ. કાયદેથી વધીને પરિપત્ર હોય, તમે જ કહો તો પરિપત્ર પ્રમાણે એને કામ કરવાનું છે. શું કરે ખેડૂત? અને ખેડૂતને હવે એક રસ્તો બીજો કોઈ વસ્તુ વહીતો જ નથી હવે આત્મહત્યા કરવા સિવાય. શું કરે? 10 વીઘા જમીન હોય તો શું કરે? એમાં થાંભલો કાંઈ કામ ન થાય ને કાંઈ ન થાય સાહેબ. આપની કેટલા વીઘા જમીન છે? 10 વીઘા. શેની ખેતી કરો છો? કપાસની. કપાસની. વળતર મળે છે? વળતર તો મળે જ ને એમાં ભાઈ. આપણે આ રોટલા જેવું થાય એમાં વળતર શું બીજું મળે? એમાંથી કંઈ હું કંઈ બજારમાં વજાઈને વેચીએ કોઈ પરિસ્થિતિ નથી. શું કરવાનો? ભાવ ક્યાં ડબલ કરવાનું કીએ તો ખેડૂતના ખર્ચા ડબલ થયા. દવાના ભાવ જુઓ, બિયારણના ભાવ જુઓ, ડબલ ભાવ થઈ ગયા બધાને. શું અમારે ડબલ થાય? એટલે આ વસ્તુ છે. બીજો આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી કાંઈ ખેડૂતનો. આપણે બીજા અન્ય ખેડૂતો સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સુનિલભાઈ. સુનિલભાઈ, જે રીતે આ મુદ્દો સમગ્ર ખેડૂતને લઈને અત્યારે ચર્ચામાં આવ્યો છે, શું કહેશો? આ ખેડૂતની સરકાર જ નથી. પહેલાં તો બરાબર ધમકાવવાની વાત, લાઠીચાર્જ. તમે તમારા ખેતરમાં જઈ નથી શકતા, કોઈ વસ્તુ કરી નથી શકતા. બરાબર હવે એ એવું સમજે બરાબર ખેડૂતને ધમકાવીને લઈ લેવાનું હોય, પણ એને એ નથી ખબર કે આ આંદોલન રહ્યું ને હજી તો તમે લાઠીચાર્જ કરો. ગોળી ખાવાની તૈયારી છે અમારી, ગોળી ખાવાની તૈયારી છે. ત્યાં લગની તૈયારીમાં અમે આવ્યા. બરાબર બાકી આંદોલન બંધ નથી કરવાનું અમારું વળતર લીધા વિના. આ તમે કાયદા ઉપર વિશ્વાસ ના હવે કોઈ ઉપર નથી સાહેબ. અત્યારે લગી હતો, હવે વિશ્વાસ નથી કોઈ ઉપર. કારણ કે છેલ્લા 15 દિવસથી બેઠા કોઈ આવતું જ નથી, કોઈ કોઈનું સાંભળતું નથી. બરાબર અમે ઘણા ધક્કા ખાઈ લીધા. જઈ એટલે લાઠીચાર્જ, બીજી કઈ વાત નહીં, કરી નાખો ડિટેન. પણ મુખ્યમંત્રી તો સંવેદનશીલ છે. તમે જે કહો મુખ્યમંત્રી સંવેદનશીલ છે, બરાબર મુખ્યમંત્રીનું જ નથી હાલતું તો કોનું હાલે? અત્યારે તો એક જ વાત અંબાણી નદાણી બે જ, બીજી કોઈની વાત જ નથી સાંભળવાની. સરકારે જ અત્યારે રાખી એની એ અંબાણી નદાણી સિવાય કોઈનું હાલતું જ નથી. એ જેમ કરે એ થાય, બાકી કોઈનું મુખ્યમંત્રીનું નથી હાલતું તો એ જવાબ દે ને. આપ શું કહેશો કાકા? અમારે તો લડત જ કંપની વાળા આવી, બાકી સરકાર બરકાર કાંઈ જોતી નથી અમારે. અમારા હકનું દે એટલે અમારે કાંઈ બીજું જોતું નથી. લ્યો આજ અમારી ધારણા લઈને બેઠા પૂરી થાય તે આંધું બંધ કરવાનું એ ત્યાં લગીને કાંઈ કોઈથી થાય બીચાય નથી કોઈથી. હવે ખૂબ બી લીધું, હવે 20 વર્ષ ભોગવું નથી. એટલે ચોક્કસપણે ખેડૂતની જે જમીન હોય છે તે પોતાનું એમ કહેવાય છે પોતાની માં હોય છે. અને જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે અમારા ઘર ઉપર જ્યારે આંગળી આવે ત્યારે અમે ચોક્કસપણે ઊભા થઈશું અને અવાજ ઉઠાવીશું.